ઓય હું તમને કહું છું આમ તમને જરાય એમ થાય છે મારી ચિંતા. આખા ઘરનું કામ હું એકલી કરું છું. આ રાંધવાનું, કચરા, પોતા, વાસણ બધું ધૈડા કર્યા કરું છું. પણ તમને જરાય મારી ચિંતા થઈ કોઈ દિવસ? પણ હવે તો શાંતિ રાખ વહુ આવી, તને કોણ કહે છે કામ કર? હા મને ખબર જ છે વહુ આઈ. તમારે તો શું સવાર 10 વાગે ટિફિનનું ડબલું લઈને જતું રહેવું છે. પછી તમને ખબર હોય છે આખો દાડો શું થાય છે? આખો દિવસ છે ને 10 વાગે તો ઉઠે છે. અબે સાલે. છે ને બધા આખા ગામ ખાવા ભેગા થાય ને ત્યારે તો હું ચા ભેરી થઉં. અને છે ને આ કામમાં તો તમને ખબર છે ને હું બધું કામ કરતી હતી. આ ટાઇલ્સમાં મોઢું દેખાતું હતું. હવે તો જો આમ હાથ ચોટે રે. તમારી વહુ કઈ ઠેકાણું નહીં કરતી કામમાં. મને તો એનું કામ જ જરાય નથી ગમતું. તું છે ને તું તારા લખણ હેરાન થાસ. તું જ છું લખણ ખોટી. પેલા બા ભેગું મેર ના આવ્યો, હવે વહુ ભેગું મેર નહીં આવતો. હે ભગવાન, આ સાંભળતા પહેલા હું મરી કેમ ના ગઈ? ના આપણો આ ધણી જ આપણો ના હોય ને ત્યારે જ હા હું હેરાન કરે ને હવે વહુ એ કરે. આપણો ના હોય ત્યારે જ ને. આના કરતા તો સી ખબર છે ને ક્યાંક મંદિર જતું રહેવું તો શાંતિ. હવે ત્યાંય ક્યાં શાંતિ રાખસ? ત્યાંય મંદિર વાળાને ઝઘડાવે છે એટલે મંદિર વાળા આવવા નહીં દેતા તને યાર. ये फंस गया सीएम। હે ભગવાન, આખી જિંદગી મારી ઘરના ઢૈડા કરવામાં ગઈ. આખી જિંદગી ઢૈડા કર્યા, બધા હાટું કર્યું પણ કોઈને કંઈ નહીં. ના મેં તો છે ને આ ઢૈડા કરવામાં બે ઘડી ભગવાનનું નામે ના લીધું અને બધા હાટું કર્યું પણ કોઈને કદર નહીં. હવે તો છે ને મારે કંઈ નહીં, બસ ભગવાનનું નામ જ લેવું છે. એ હારે આવશે, બાકી આ દુનિયાવાળાને તો કદર થઈએ નહીં, થવાની નહીં. એટલે બસ હવે આ બધું મૂકીને ભગવાનનું નામ જ લેવું. કરવું હોય મારે શું. હે ભગવાન, આ વરસાદે આવતો નહીં. લે આ વરસાદ નહીં આવે તો ખેતી શું થશે? તંબુરો. હે ભગવાન, આમ તો જો આ વરસાદે તો માજા મૂકી હે. લે જેટલો વરસાદ આવે દે બંધ થવાનું નામ જ નહીં લેતો. લે અરે બા, પણ એ આપણા હાથમાં થોડું છે. આ વહુને અને વરસાદની બેયની તકલીફ હરખી છે. એટલે શું તકલીફ એટલે જેને વહુ છે ને એને ફરિયાદ છે કે આવી વહુ આપી, અને જેને વહુ નથી ને એ ભગવાનને ફરિયાદ કરે કે અમને હારી ક્યાંક વહુ ગોતી આપે. વરસાદ ને એવું જ છે. જો ના આવે ને તો એવું કહે કે આ મુવો વરસાદ પડતો જ નહીં, અને પડે ને તો કે આ મુવો વરસાદ બંધ થતો નહીં. એટલે વહુને ને વરસાદને બેન હરખી તકલીફ છે. હા હો, પણ એક વાત ઈ હે કે વહુ અને વરસાદ માપ મારે ને તો જ સારું. એના ઘર ધોઈ કાઢે. અત્યારના છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય છે તો કેટલું બધું ધ્યાન રાખવું પડે છે. અને થોડાક દિવસ થાય ને ત્યાં કંઈક વાલી મીટિંગ હોય અને પેલું કંઈક હોય છે ચોપડીમાં કંઈક સૂચના એમાં લખીને મોકલે કે તમારા છોકરા ભણતા નથી, કામ નથી, અને વાલી મીટિંગ હોય. રોજ મા બાપે કેટલું ધ્યાન રાખવું પડે કે શું લખીને મોકલ્યું છે સાહેબે, કે વાલી મીટિંગ છે શું છે. અને અમારી વખતે હતું વાલી મીટિંગ ને એવું કશું હોય જ નહીં. મા બાપને જ ખબર ના હોય ઘણીવાર કયા ક્લાસમાં બેઠા છે, કયો ક્લાસ છે ને કયા ટીચર છે, કંઈ જ ખબર ના હોય. પણ ઘણીવાર તો છે ને કંઈક અમારી ફરિયાદ હોય ને તો શિક્ષક જ પોતે જ પહોંચી ગયા હોય ઘરે વાલી જોડે અમારી ફરિયાદ કરવા. અને તમે નહીં માનો, ફરિયાદ કરે ને પછી અમને એટલા ટીપ્યા હોય, અને સાહેબ છે ને જ્યાં સુધી ટીપે નહીં ત્યાં સુધી તો જાય જ નહીં ત્યાંથી. એટલે અમારી ફરિયાદે કરતા જાય અને મારે ખવડાવતા જાય ને પાછા ચાય પીતા જાય. અને પહેલાં છે ને માર્યા હોય ને સ્કૂલમાં તો ઘરે આવીને કહેવાતું નહોતું બાપાને કે અમને સ્કૂલમાં માર્યા છે. બીજા 2 લાફા પડે કે તમારો જ કંઈક વાંક હશે એમ કરીને અમને ઘરે જઈને માર પડે ને સ્કૂલમાંય માર પડે. અને અત્યારે તો બાપા છોકરાઓને કેટલું બધું, આપણા મા બાપને છોકરાઓ કરતાં તો વધારે ટેન્શન મા બાપને હોય છે કે એના ચોપડાઓને પૂંઠા ચડાવો, પેલું કરો, પ્રયોગ દોરો, પેલા દોરો, પેલું બનાવો, ખબર નહીં કેટલું બધું હોય છે. જાણે એવું લાગે છે કે ફરીથી પાછું અમારું ભણવાનું ચાલુ થઈ ગયું. મા બાપનું એટલું બધું ટેન્શન ને એટલું બધું હોય છે, ખબર નહીં આ ભણી ગણીને શું કરતા આગળ. આજકાલ ઘણા દીકરાઓને એવું કહેતા હોય છે કે બધી વસ્તુ અપડેટ થાય છે તો મા બાપે પણ અપડેટ થવું જોઈએ. વાત તો સાચી છે, પણ ઘણીવાર એવું થાય છે કે શું દીકરા અને વહુ જે કે એ માની લેવું એ અપડેટ છે? પોતાની દરેક ખુશીઓ અને સપનાઓને દબાઈ દેવા એ અપડેટ છે? પોતાની ઓળખને ભૂલી જવી એ અપડેટ છે? અને પોતાના જ ઘરમાં આપણે મહેમાન થઈને રહેવું એ અપડેટ છે? ના. શું આપણી ઓળખને ખોઈ બેસવી એ અપડેટ છે? ના, એ અપડેટ નથી. પણ બાળકોના વિચારોને સાથે વિચારો આપણા બદલવા ને એ અપડેટ છે. બાળકોના સંઘર્ષને સમજવું ને એ અપડેટ છે.
પણ બાળકોએ પણ અપડેટ કરવું જોઈએ અને બાળકોએ પણ માતા પિતાના ત્યાગને સમજવો જોઈએ કે મા બાપે આપણા માટે શું ત્યાગ કર્યું છે અને મા બાપે આપણને નાનપણમાં ચાલતા અને બોલતા અને ખાતા શીખવાડ્યું છે ને, તો વૃદ્ધ અવસ્થામાં મા બાપને સાથ આપવો અને સહારો આપવો એ એમની પણ ફરજ છે. એટલે એમને પણ અપડેટ થવું જોઈએ. સાચું અપડેટ તો એ છે કે સમય સાથે વિચારોને બદલવા અને બાળકોની વાતને સમજવું. અપડેટ થવું પણ જરૂરી છે, પણ સંબંધોને ડિલીટ મારીને નહીં, પ્રેમ, માન અને સમજણ વધારીને અપડેટ થવું જોઈએ. હે વહુ, તને કહું બાકી જાય લડ લાગે છે તે ચાંડી આ શાક લેવા ગઈ હતી કે પકોડી ખાવા રોકાઈ જઈ હતી? જેટલી વાર લાગી, જેટલા વાગ્યા આમ જો તો ખરી. અરે ના બા, હું તો છે ને શાક લેવા જ ગઈ હતી, પણ છે ને માર્કેટમાં સાડીઓનો સેલ લાગ્યો હતો તો મને એમ થયું લાઈને બા માટે એકાદ સાડી લેતી જવું, તે જોવા રહી હતી. સાડીઓનો સેલ હતો એમ? તમારે હાટું સાડી લઈ કેવી લાવી બતાય તો. બે જોઈ એ ખરા, પસંદ એ કરી, પણ પછી મને યાદ આવ્યું કે તમને છે ને મારી પસંદ તો કઈ ગમતી નહીં. તમે તો જ્યારે હોય ત્યારે એવું જ કહો છો કે તું કંઈ સારું નહીં લાવતી, મોટા બેન સારું લાવે છે. એટલે પછી મેં મૂકી દીધી. મેં કીધું રહેવા દે, બાને મારી લીધેલી નહીં ગમે, એટલે નણંદ બા આવશે ને ત્યારે કઈ લઈ દેશે તમને. આ બાને છે ને કંઈક વસ્તુ લાવવાની હોય ને તેમ કે અમારે છે ને મારી દીકરી બધું સારું લાવે, મારી દીકરી સારું લાવે. હું લાવું ને તો કંઈ જ ગમે નહીં, ખાલી મારે કામ કરવું એ ગમે. હું કામ કરું એ બરાબર છે, બાકી વસ્તુ લાવવું એ ના ગમે. લાવશે એની દીકરી.